બજરંગદાસ બાપાની જય। તો મિત્રો હવે આપણે નવરાત્રી આવી રહી છે એટલે આપણે હવે ભાઈ કે આપણે ડાયરીને કઈ કહેશો? આજે નવરાત્રી નિમિત્તે આપણે બધા ભેગા થયા છીએ, તે નિમિત્તે આપણે સિરીઝ લગાડવાનું આયોજન ચાલે છે। આપણે મુકેશભાઈ ખોડિયાર મિત્ર મંડળના પ્રમુખ આમાં ખાડા થાય છે આપણે અર્પિતભાઈ। બાપા સીતારામ, જય માતાજી। મિત્રો કેમ છે? રામ રામ ડાયરા ને। તો આજે આપણે ભાદરા ગામમાં નવરાત્રી ઉત્સવ માટે આયોજન સારું હાલે છે। કામકાજ 3-4 દિવસથી સતત કામકાજ, રાતે 11, સાડા 11, 12, 1 વાગ્યા લગી કામ કરે છે બધા મિત્રો। અને અમારું ભાદરા ખોડિયાર મિત્ર મંડળ ખૂબ આયોજિત છે અને ખૂબ એક્ટિવ મંડળ છે, એટલે અમને બધાને કામ કરવાની પણ મજા આવે છે। કન્ટિન્યુ અમારા બ્લોકમાં રહેજો, મજા આવશે તમને। આપણે મંદિરની માથે કલર કરેલો છે, પેલા આપણે વ્હાઈટ કલર ને પછી આ ગુલાબી કલર। મિત્રો આજે આપણે નવરાત્રી કાર્યક્રમનો 13મો દિવસ, આપણે પૂનમ પછીનું કામ લીધું હતું ને આપણે નાનું હોનું બધું કામ કરતા 11-12 વાગ્યા લગીને। આજે આપણે સિરીઝ ચેકિંગનું કામ ને સિરીઝ ગોઠવી છે, એનું આપણે ચેકિંગ કરવાનું છે, તો કન્ટિન્યુ। હા, મિલનભાઈ સિરીઝનું ચેકિંગ કરે છે, જસુભાઈ ને બધા સાથે છે। તો મિત્રો આ આપણે સ્વયંસેવકો આપણે બધા સેવાનો લાભ આપે છે, આ બધા આપણે બહુ સારું કર્યું છે બધા સ્વયંસેવકોથી। સેવા બહુ સારી હતી। શૈલેષભાઈ આજે બધી દોરી ભરતી બાંધી છે, ખોડિયાર મંડળમાં હાલે એમ છે, પ્રમુખ બનાવવાના છે। આવતા વર્ષે મેળ આવે તો પ્રમુખ બનશે આવતા વર્ષે ને। હા, આપણે આ સાગરભાઈ, અભિષેકભાઈ, સાગરભાઈ 20 વીઘાની માંડવી નાખી ને મિલનભાઈ ની બે ની ખૂબ સેવા છે। પણ નવરાત્રીમાં જો 12 દિવસ 9 દિવસ રહે ને દશેરા ઉગી તો માંડવી અખંડ રહેશે। અંકલ ભૂણા ભલે પછી 12 વાગે આટો મારી જશે। હા જગદીશભાઈ, હા જો મિત્રો, અને ટુ વ્હીલ કહેવાય, સ્પ્લેન્ડર। આ તો તમે કોઈ જોઈ નહીં હોય। હા, આપણે ખોડિયાર મિત્ર મંડળના પ્રમુખ। તો પ્રમુખ તમે કઈ કહેવા માંગો છો? બસ આવી રીતે વ્લોગ બનાવતા રહ્યો, કામ તો હાલ્યા કરશે આપણે। ઉત્સવભાઈ સારું તો જો આ નવરાત્રીની તૈયારી આપણે ચાલુ છે અને જવાના બધાની મહેનત બહુ સારી છે। 12-13 દિવસ થયા છે પણ બધા ટાઈમે આવી જાય છે અને 12-1 વાગ્યા સુધી બધા કામ કરે છે, બધા સાથ સહકાર આપે છે। 9 થી 1-2 વાગ્યા લગી 12-1 વાગ્યા સુધી જેવું કામ ઉપર આધાર હોય। પાણી ઉતર્યું છે તો આવીશું, નથી ઉતર્યું ને